15મી ફુટસલ નેશનલ ટૂર્નામેન્ટમાં ગુજરાત ટીમ ચેમ્પિયન બની ગુજરાતનું ગૌરવ વધાર્યું. તાજેતરમાં અમદાવાદ ખાતે તારીખ 6 થી 8 જાન્યુઆરી 2024 સુધી ગુજરાત સોકર ફુટસલ એસોસિએશન દ્વારા 15મી જુનિયર નેશનલ ફુટસલ ચેમ્પિયનશિપનું આયોજન ઇન્ડિયન સોકર ફુટસલ ફેડરેશનના નેજા હેઠળ કરવામાં આવેલ. દેશભરમાંથી 25 રાજ્યોની ભાઈઓ તથા બહેનોની ટીમોના યુવા પ્રતિભાશાળી ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નેશનલ ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન શ્રી અનિલ પ્રથમ પૂર્વ ડીજીપીના વરદ હસ્તે કરવામાં આવેલ. પૂર્ણાહુતિ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે શ્રી અનિલ ક્ષત્રિયના વરદ હસ્તે વિજેતા ટીમોના ખેલાડીઓને ઇનામ વિતરણ કરવામાં આવેલ. અંડર 14 જૂથમાં બાળક વર્ગમાં ફાઇનલ મેચ ગુજરાત અને ઉત્તરાખંડ વચ્ચે રમાઈ હતી. ફાઇનલમાં ગુજરાતની ટીમ 4 વિરુદ્ધ 1 ગોલથી વિજેતા બની તેમજ અંડર 19 જૂથમાં ભાઈઓ વર્ગમાં ફાઇનલ મેચ કેરેલા અને મુંબઈની ટીમો વચ્ચે શાનદાર મુકાબલો થયો. ફાઇનલ મેચ કેરેલા ટીમ 2 વિરુદ્ધ 1 ગોલથી વિજેતા બનેલ તેમજ ગર્લ્સ વર્ગમાં ફાઇનલ મુકાબલો મુંબઈ અને ગુજરાતની ટીમો વચ્ચે શાનદાર થયો. આખીરમાં મુંબઈ ગર્લ્સ ટીમના ખેલાડીઓએ ઉત્કર્ષ ખેલનું પ્રદર્શન કરીને મુકાબલો 5 વિરુદ્ધ 2 ગોલથી જીતી લીધો. રિપોર્ટર રાજેશ વ્યાસ, BN ન્યૂઝ ગુજરાતી, બનાસકાંઠા.